તો આ તરફ હવે સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ મોટા સમાચારની। સુરેન્દ્રનગરથી એક મહત્વના સમાચાર। સુરેન્દ્રનગરના ચિકાસર પાસે એલસીબીનો દરોડો, ગેરકાયદે દારૂની 1157 બોટલ ઝડપાયા। 1,76,000થી વધુનો મુદ્દામાલ જપ્ત, આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો। તો આ તરફ મહત્વના સમાચાર। સુરેન્દ્રનગરના ચિકાસર પાસે એલસીબીનો દરોડો, ગેરકાયદે દારૂની 1,157 બોટલ ઝડપાયા છે। 1,76,000થી વધુનો મુદ્દામાલ જપ્ત, આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। તો તમને જણાવી રહ્યા છીએ સુરેન્દ્રનગરથી આ એક સમાચાર, જ્યાં પાટડીના ચિકાસર ગામ નજીક ગામ પાસે એલસીબીએ દરોડો પાડ્યો હતો। ગેરકાયદેસર અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દારૂની બોટલો અને ચલપા મળી કુલ 1,157 નંગ જપ્ત કર્યા છે। 1,76,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ચિકાસરના યુનુસ શાહ, પૂજા શાહ, દિવાન સામે ગુનો નોંધાયો છે। દસાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે। એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો વાત કરી રહ્યા છીએ આપણે સુરેન્દ્રનગરની, કે જ્યાં સુરેન્દ્રનગરના પાટડીના ચિકાસર ગામ પાસે એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડે સંયુક્ત દરોડો પાડી ગેરકાયદે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દરોડા દરમિયાન અંગ્રેજી દારૂની બોટલો અને ચલપા મળી કુલ 1,157 નંગ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ઝડપાયેલા દારૂના જથ્થા સહિત 1,76,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો આ તરફ આપણે તમને એલસીબીને જે આ દારૂના જથ્થા અંગે માહિતી કેવી રીતે મળી અને દરોડા દરમિયાન આરોપીની શું ભૂમિકા સામે આવી છે તે જાણવા માટે આપણે સીધા જોડાઈએ સુરેન્દ્રનગરથી અમારા પ્રતિનિધિ મયુર સંધી સાથે। જે મયુર, સૌથી પહેલા તો એ જણાવો કે ચિકાસર પાસે એલસીબીનો આ દરોડો કયા આધારે પાડવામાં આવ્યો હતો? મોહિમ ચલાવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરની અંદર પણ રોજિંદાનું આપણે કહી શકાય કે રોજ આવી રીતે અલગ અલગ જગ્યાએથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો, દેશી દારૂ હોય, ઇંગ્લિશ દારૂ હોય, એ રીતે એલસીબી અને પેરોલ દ્વારા જે વિવિધ ઓપરેશન કરી અને કોઈ પણ પોતાના સોર્સિસ હોય, ટેકનિકલ ની મદદ લઈ અને આવા લોકો જે બુટલેગરો હોય છે, જે છૂટકના હોલસેલ વેચતા હોય છે, એ લોકોને ઝડપી હાલ તો જિલ્લા કહી શકાય કે જિલ્લા પોલીસ વડા રેમસુખ ડેલુના માર્ગદર્શન નીચે હાલ વિવિધ જગ્યાએ રેડો કરી અને આ લોકોને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। જી, આ દરોડા દરમિયાન 1,157 બોટલ ચલપા ઝડપાયા છે। તો આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે કોઈક માહિતી મળી છે? હાલ તો આપણે એટલી જ માહિતી મળેલી છે કે અમારે રાજસ્થાન, હરિયાણા એ સાઈડથી જ દારૂ આવતો હોય છે અને ઉપર ટ્રાયબલ ઉપર પણ આપણે સ્પષ્ટ વંચાતું હોય છે કે હરિયાણાથી મેન્યુફેક્ચર થઈને અહીંયા આવેલું છે કે રાજસ્થાનથી આવેલું છે અને અમારે રાજસ્થાનની બોર્ડર જિલ્લાથી એકદમ નજીક પડતી હોય છે, એટલે એ સાઈડથી જ આવતો હોય છે। પણ જોઈએ તો આ દારૂ રહ્યો કરોડો રૂપિયાનો ગુજરાતભરમાં જતો હોય છે। જે બોટલ આપણે માની તો મેન્યુફેક્ચરના 160 રૂપિયામાં પડતી હોય, એ લોકો અત્યારે 1,200-1,500 રૂપિયામાં વેચતા હોય। જે ઇન્કમ ટેક્સ નહીં થતું હોય, કરોડો અરબો રૂપિયાની ચોરી જે ગેરકાયદેસર દારૂ ફેક્ટરી બનાવીને વેચતી હોય છે, એ પણ સરકારને નુકસાન, બહુ મોટો નુકસાન જતું હોય છે। કારણ કે લીગલી વેચતા હોય તો 500-600 રૂપિયા બોટલ થાય, ટેક્સ ને બધું ચડતું હોય ત્યારે। પણ જો સરકાર એના ઉપર પણ થોડુંક વધારે ધ્યાન આપી અને જો જે કંપની છે જે ગેરકાયદેસર વેચી દે છે, કોઈ પણ પ્રકારના ટેક્સ કે એના વગર સીધું કંપનીમાંથી જ આ માલ નીકળતો હોય છે દારૂના બોટલો, તો એ પણ એક જોવા જેવું છે અને તપાસનો વિષય છે। જી મયુરજી, હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? હજી આપણે કહી શકાય કે એલસીબી અને એસીપી આના 2-3 અમારા જે જિલ્લાના મુખ્ય અધિકારીના જે સ્પોટ બનાવેલી હોય છે, એ રોજે હજી
તપાસ આની ચાલુ જ હોય છે. હજી આનું હજી પૂરું નહીં થાય તો હજી સાંજ સુધીમાં બીજો કોઈ મોટા પ્રમાણમાં દારૂ પકડાય અને બીજી વિગત પણ સામે આવે. જી જી મયુરજી, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સમાચારમાં આપણે આગળ વધીએ, વાત કરીએ ડભોઈની. તો ડીવાયએસપી આકાશ પટેલ તથા પીઆઈ એટી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ